હવામાન નિષ્ણાત અમરાલ પટેલે વરસાદની આગાહી કરી છે, જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં આજે વરસાદની સંભાવના વ્યક્ત કરી। મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। તો 24 થી 23 જુલાઈ દરમિયાન 24 થી 30 જુલાઈ દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ નોંધાશે। 2 થી 8 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે। તાપી અને નર્મદા નદી બે કાંઠે થવાની પણ આગાહી વ્યક્ત કરી। અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ આજે વરસાદ પડવાની શક્યતા છે, પણ ઉલ્લેખનીય છે કે મધ્ય ગુજરાતના ભાગોમાં આજે ભારે વરસાદ પડવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે। આ ઉપરાંત મહીસાગરના ભાગો અને પંચમહાલના ભાગો કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। ભરૂચના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, મધ્ય ગુજરાત ઉપરાંત પૂર્વ ગુજરાત અને સાબરકાંઠાના અને કચ્છના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા છે। 24 જુલાઈથી 30 જુલાઈમાં પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે અને કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। 2 થી 8 ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા છે। નર્મદા નદી બે કાંઠે થવાની શક્યતા છે। આ અરસામાં સાબરમતી નદીનું પણ આવરો